અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા 63 વર્ષ જૂના સંત વિનોબાનગર મ્યુનિસિપલ ક્વાર્ટર્સનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં છે। જર્જરિત હાલતમાં રહેલા મકાનોના રીડેવલપમેન્ટની માંગ સાથે રહેવાસીઓએ સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સમક્ષ રજૂઆત કરી છે। રહેવાસીઓનો આક્ષેપ છે કે વર્ષોથી રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી નથી કરાઈ। બીજી તરફ જર્જરિત મકાનોને લઈને સ્થાનિકોમાં દુર્ઘટનાનો પણ ભય છે। અમરાઈવાડીના આ સંત વિનોબાનગર મ્યુનિસિપલ ક્વાર્ટર્સમાં કુલ 17 બ્લોકમાં 440 જેટલા મકાન આવેલા છે। આ ઉપરાંત આસપાસના વિસ્તારમાં આશરે 250 જેટલા ઝૂંપડા હોવાનો પણ રહેવાસીઓનો દાવો છે। રહેવાસીઓના મુજબ અહીં 5000થી વધુ લોકોના જીવ જોખમે રહેવા મજબૂર છે। વર્ષો જૂના આ મકાનો હાલ જર્જરિત સ્થિતિમાં હોવાથી ગમે ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ સ્થાનિકોમાં છે। રહેવાસીઓનો વધુમાં એવો પણ દાવો છે કે રીડેવલપમેન્ટ માટે 60%થી વધુ રહેવાસીઓએ નોટરાઇઝ સંમતિ પણ આપી દીધી છે। તેમ છતાં રીડેવલપમેન્ટની પ્રક્રિયા છે તે આગળ વધી નથી રહી। જર્જરિત મકાનોના બ્લોકમાં ગેલેરી પડવા સહિતની નાની મોટી દુર્ઘટનાઓ બનતી હોવાનો પણ રહેવાસીઓનો દાવો છે, જેના કારણે સ્થાનિક અને તેમના પરિવારમાં સતત ચિંતા જોવા મળી રહી છે। શું કહ્યું છે સ્થાનિકોનું તે સાંભળો। મારું નામ હરીશભાઈ પરવાડ છે। અમદાવાદ ખાતે સુખરામનગર સંત વિનોબાનગર મ્યુનિસિપલ ક્વાર્ટર્સથી હું આવ્યો છું। અમારું સંત વિનોબાનગરનું અને બીજા ટોટલ 18 જેટલા ટેન્ડરો 12 મહિના કરતાં વધારે સમયથી ટેન્ડરિંગ થઈ ગયું છે। એ ટેન્ડરો અત્યારે હાલની જે અમને જવાબ લેખિત મળ્યા છે સરકારશ્રી તરફથી, એમાં સ્પષ્ટ લખ્યું છે કે રીટેન્ડર તરફ જઈ રહ્યું છે। હવે જર્જરિત થઈ ગયેલા 1962નું બાંધકામ છે આ મકાનોનું। હવે એ લોકોએ પોતે 12 મહિના પહેલાં 7 દિવસમાં ખાલી કરવાની નોટિસ આપી દીધી છે। એના પછી અમારે જે પ્રક્રિયા કરવાની હતી 60% કરતાં વધારે લોકોની સંમતિની, એ અમે 12 મહિના પહેલાં આપી દીધી 7 દિવસમાં જ। છતાં પણ આજે 12 મહિના પછી એ ટેન્ડર સરકાર ફરીથી કરવા જઈ રહી છે એવું અમને લેખિત આપેલું છે। હવે આજની તારીખમાં અમે માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી દર્શનાબેનને મળ્યા અને એમણે રૂબરૂ એવું સ્પષ્ટ કહ્યું છે કે તમે ચિંતા ના કરો, જેટલી બને એટલી અમે ઝડપ કરાવીશું આ કામમાં અને જેમ બને એમ ઝડપથી આ કામ અમે પૂરું કરાવીશું। પણ અમારી વિનંતી એવી હતી સાહેબશ્રીને કે અહીંયા એકદમ અતિ પછાત લોકો અને આર્થિક રીતે રોજ લાવીને રોજ ખાવાવાળા માણસો છે। એટલે અમે સાહેબને એટલી જ વિનંતી કરી કે સાહેબ અમે બીજું કંઈ નથી માંગતા, હાલ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ભાડું આપી દો, તો જે માણસ પોતાના મકાનો ખાલી કરીને જઈ રહ્યા છે એમનું શું, જે બીજે જશે તો એની જોડે ભાડાની વ્યવસ્થા નથી, એ કારણથી એ લોકો જવા તૈયાર નથી। તો ભાડું ઝડપથી આપવામાં આવે એ અમારી મુખ્ય માંગણી હતી આજે। મારું નામ રાજુભાઈ સોમાભાઈ સિરેસિયા, કામદાર મેદાન હેડ સ્ટાફ ક્વાર્ટર્સ ગોમતીપુરથી આવું છું અને ક્વાર્ટર્સનો કાર્યકર છું અને આગેવાની તરીકે ક્વાર્ટર્સની રજૂઆત કરી 4 વર્ષ થયા, સંમતિપત્રક આપી દીધું છે। 4 વર્ષથી ક્વાર્ટર્સ ખાલી કરાઈ છે। રીડેવલપમેન્ટ સ્કીમમાં 2016ની અંતર્ગત એની પોલિસીમાં જોડાયેલા છીએ અને તમામ અધિકારીઓ જે પોલિસીની અંદર નીતિ નિયમ અનુસાર જે કંઈ ડોક્યુમેન્ટ માગ્યા હતા એ અમે આપી દીધા છે। પણ ટેન્ડર પણ પાસ થઈ ગયું છે, પણ અમારું ટેન્ડર 2 વખત રદ થયું છે। તે બદલ અમે ખૂબ જ મુશ્કેલી અનુભવી રહ્યા છીએ। બીજું નંબર કે અત્યારે અમારા મકાન ખૂબ જ જર્જરિત છે અને ભયજનક હાલતમાં અમે જીવી રહ્યા છીએ। એમાં અમારી ક્વાર્ટર્સ 90% ખાલી થઈ ગઈ છે અને એસ્ટેટ ખાતાવાળાએ ખાલી કરાવી દીધેલી છે અને C1 268ની નોટિસના અનુસંધાને અમે ક્વાર્ટર્સ ખાલી કરેલી છે અને એસ્ટેટ ખાતાના અધિકારીઓએ અમને સમજાવેલ છે અને એનો બહુ વિલંબ થઈ રહ્યો છે। 4 વર્ષ થયા, અત્યારે હાલ અમે 2 ઘર થઈ ગયા છીએ। અમારી પાસે બધા રહીશો 10-10 હજાર ભાડું ભરે છે। કમસે કમ મહિનાના અમારા 40 લાખ રૂપિયા અમારી ક્વાર્ટર્સમાંથી ભાડું જઈ રહ્યું છે અને અત્યાર સુધી અમારી જોડે કોઈ સુવિધા સગવડ નથી અને અમે સરકારશ્રી એટલે કે દર્શનાબેન વાઘેલાને રજૂઆત કરી લેખિતમાં તથા મૌખિકમાં, તો દર્શનાબેન વાઘેલાએ અમને આશ્વાસન આપેલું છે કે તમારું વહેલી તકે નિવારણ કરીશું અને સુખદ નિવારણ લાવીશું। અને આજે અમે આજ રોજ તારીખ 10/8/2026ના રોજ આજે બેનને મળીને આવ્યા છે અને બેને આશ્વાસન આપ્યું છે। હવે સરકારશ્રીને તથા મંત્રીશ્રીને અમારી રજૂઆત છે કે આપના વિડીયો અને આપની ચેનલના માધ્યમથી વહેલી તકે અમને સુખદ સારા સમાચાર મળે અને અમલ થાય એવી અમારી વિનંતી છે। દેસાઈ નટવરભાઈ, હું અમદાવાદના ક્વાર્ટર્સોમાંથી આવેલા છીએ અમે લોકો અને અમારા જે ટેન્ડરો બાબતે જે વાત કરી હરીશભાઈ ભરવાડે, પરંતુ હાલમાં આંતરિક લેવલે જે અમારા ઝઘડાઓ થાય છે એ સરકારશ્રીને આમાં
તમારા ચેનલના માધ્યમથી સરકારશ્રી સુધી અમારી એ વાત પહોંચાડવા માંગીએ છીએ કે અમારા આંતરિક ઝઘડાઓ એ જ હદ સુધી પહોંચ્યા છે કે હવે આંતરિક મારામારી થાય છે, જર્જરિત મકાનો ભયજનક થઈ ગયા છે અને કોઈ દુર્ઘટના મોટી ઘટે એ પહેલાં આનું સુખદ નિવારણ લાવી અને ટેન્ડરોને બહાલ રાખે એ અમે તમારા ચેનલના માધ્યમથી સરકારશ્રીને વિનંતી કરીએ છીએ. મારું નામ મુકેશ પરમાર છે. અમે આવાસના લોકોના આવાસ માટે રજૂઆત સરકારશ્રીને કરતા હોઈએ છીએ. આજે અમે માન્ય મંત્રીશ્રીને મળ્યા, દર્શનાબેન વાઘેલાને. અમારી રજૂઆત એ હતી મુખ્ય કે અમારા સ્લમ ક્વાર્ટર્સની સાથે સાથે ઝૂંપડાઓ પણ ત્યાં આવેલા છે. આ ઝૂંપડાવાસીઓનો રીડેવલપમેન્ટની પોલિસીમાં સમાવેશ કરેલો છે. તો આ ઝૂંપડાવાસીઓ અને સ્લમ ક્વાર્ટર્સના લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળે અને વહેલી તકે આ ટેન્ડરો પાસ થાય અને લાભાર્થીઓની વૈકલ્પિક વ્યવસ્થા અને ટૂંક જ સમયમાં, નજીકના સમયમાં નવા આવાસો, સારા આધુનિક આવાસો મળે એ માટે રજૂઆત કરી. રજૂઆતના અંતે માન્ય મંત્રીશ્રી અમને હૈયાધારણા આપી છે કે તમારા રીડેવલપમેન્ટનું જે ફાઇલ છે ઝૂંપડાઓની અને સ્લમ ક્વાર્ટર્સોની, એ તમામની ફાઇલો મંજૂર થશે અને તમને સારા આવાસો ભવિષ્ય મળશે. તો અમે માન્ય મંત્રીશ્રીનો આભાર માનીએ છીએ અને અમારા આ આવાસો જેમ બને જલ્દી એનું રીડેવલપમેન્ટનું કામ ચાલુ થાય એવી માન્ય મંત્રી વિનંતી કરીશ. વર્ષોથી ચાલી રહેલા આ પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ આવે અને જર્જરિત મકાનોના રીડેવલપમેન્ટની કામગીરી ઝડપથી શરૂ થાય તેવી સંત વિનોબા નગર રહેવાસીઓના લોકોની માંગ છે. 63 વર્ષ જૂના આ મ્યુનિસિપલ ક્વાર્ટર્સમાં રહેતા હજારો લોકોની સુરક્ષા હવે સૌથી મોટો પ્રશ્ન છે. વારંવાર રજૂઆત બાદ પણ કોઈ કાર્યવાહી ન થતાં રહેવાસીઓનો આક્ષેપ થઈ રહ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે હવે એએમસી અને સરકાર આ મામલે શું નિર્ણય લે છે તેના પર સૌ કોઈની નજર છે. આ સમગ્ર મુદ્દાને લઈને આપના વિચાર શું છે અને કમેન્ટ બોક્સમાં જણાવો. અને આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.